વાહ ભાઈ વાહ. લાવો ઓલી સાઈલ આમ નામ લાવો. અરે પણ લાવ્યા હો પણ તમે આ ભગવાનની કૃપાથી તમને સારું થઈ જાય. અમે માત્ર નિમિત્ત, અરે પ્રભુ, અમે માત્ર નિમિત્ત છીએ. ભગવાન બધાને સાજા કરે. ચોક્કસ સાહેબ, ચોક્કસ, અવશ્ય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. મિત્રો આપણી સાથે અત્યારે દયારામભાઈ છે, જેઓને L4 L5 ને S1 માં ખૂબ જ તકલીફ હતી. વધારે પડતી એને L5 S1 માં હતી. તો આપણે પહેલા સૌપ્રથમ તેનો MRI એક્સરે જોઈશું, એમાં તમને ખ્યાલ આવશે. આપ જોઈ શકો છો આ દયારામભાઈને L5 S1 માં ખૂબ ગાદી દબાતી હતી, સ્પાઇનલ કોર્ડ ફૂલ દબાતી હતી, સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ ફૂલ થતી હતી. આપ જોઈ શકો છો મિત્રો, આ દયારામભાઈનો MRI છે, એક્સરે. દયારામભાઈ, આપ ક્યાંથી આવો છો ને તમને કેટલા સમયથી ને શું તકલીફમાં શું થતું હતું? સાહેબ, હું લીમડીથી આવું છું અને લગભગ 2 વર્ષથી મારે પોઝિશન હતી, પણ મેં વિડીયો જોયો એટલે વિડીયોમાં એવું દેખાણું કે ના બરાબર છે, આ ટ્રીટમેન્ટ કરવા જેવી છે. પછી હું અહીંયા આવ્યો અને મને ડોક્ટર બીજી જગ્યાએ મેં ભાવનગર, અમદાવાદ દેખાડ્યું, રાજકોટ દેખાડ્યું અને છેલ્લે 4 ડોક્ટરને સીધું સુરેન્દ્રનગરે દેખાડ્યું સાહેબ મેં. ત્યાં મને એવું કહેવામાં આવ્યું હતું કે 2 લાખ રૂપિયા ઓપરેશન થશે તો એ સક્સેસ જશે નહીં, જેથી કરી કોઈ ગેરંટી નહીં મળે. અને તેથી હું હિંમત હારી ગયો હતો અને તમારો જયારે મેં વિડીયો જોયો છે યુટ્યુબ ઉપર, એટલે પછી હું તમારી મુલાકાત મેં કરી હતી. અને છતાં હું તમારી પાસે આવ્યો હતો, હિંમત તો હરેલો હતો, પણ તમે હિંમત આપી હતી, મને કહ્યું હતું કે ના સાહેબ, એટલે ધોળાભાઈ દયારામભાઈ મટી જશે, તમે તારે કોઈ ચિંતા નહીં લઈશો ને મારી પર તમે છોડી દો. પણ મને ડોક્ટરે એવું કીધું ઓપરેશન કરવા છતાં સક્સેસ જશે નહીં. જો તમને વિશ્વાસ હોય તો આ પૈસા ભેગા કરી કીધું હતું તો તમે આવો ઓપરેશન આપણે કરીએ આનું. તેથી મારી પાસે પરિસ્થિતિ નહોતી ને તેથી તમારી પાસે આવ્યો, તમે કીધું કે ના 100% હું મટાડી દઈશ, હિંમત રાખજો. પણ મેં કીધી એટલી ટ્રીટમેન્ટ તમારે કરવાની અને એટલી કાળજીપૂર્વક રહેવું પડશે તો 100% મળશે, નકર ઓપરેશન થી તમને સારું નહીં થાય. અને વધારે પરિસ્થિતિ ગંભીર થઈ છે, પેશાબમાં તકલીફ થશે, સંડાસમાં તકલીફ થશે. અને તેથી મને તમે એવું કીધેલું કે આ બધી કાળજી લઈશો તો 100% ઉભા થઈ જશો તમે. અને મેં એવું કીધેલું કે મને વિશ્વાસ સાહેબ આમાં નથી, પણ તમે એમ કીધું કે તમારું સપનું હું સાકાર કરી બતાવીશ. આજે મને સાકાર થઈ ગયું સપનું. અને એટલી બધી શાંતિ, ઇન્જેક્શન નહીં, દવા નહીં, દાખલ નહીં, કોઈ ઓપરેશન નહીં, માત્ર ખાલી તમારી ટ્રીટમેન્ટ થી નથી સાહેબ. એટલો બધો મને ગર્વ છે કે આટલું બધું સારું થઈ ગયું. અને કોઈ પણ વ્યક્તિને જો આવો દુખાવો હોય તો ફરજિયાત સાહેબને, દર્શન સાહેબ કામોડિયાને ફરજિયાત મળવું, પછી ઓપરેશન નો નિર્ણય લેવો. અને જો સાહેબ પાસે આવશે ને તો એની જિંદગી લાઈફ સુધરી છે, એની ગેરંટી હું આપું છું. આ લાઈફ સુધીની કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે પબ્લિક આ વિડીયો જોવે અને મારો જોવે, સાહેબને નહીં પણ પેલા મારી મુલાકાત કરે કે આની તમે શું શું કાળજી રાખી, તો એને ચોક્કસ કે 100% આટલી કાળજી રાખો. જો નો ઉભા તમે થાવ તો એની જવાબદારી મારી, ગમે ત્યારે અડધી રાતે ફોન કરવાની છૂટ, જેથી કરી પબ્લિક ને આડા રસ્તે પૈસા ન જાય, દવામાં ખોટા ન જાય. અને સાહેબ જે કે ને એ જ પ્રમાણે જો હાલવું હોય ને તો જ તમારે આ સારું થશે અને 100% સારું થઈ જશે. કારણ કે 2 ઓપરેશન કરેલા તમે ઉભા કરેલા એવું મેં જાણ્યું હોય, વિડીયોમાં જોયું હોય. તો આજે મારે, હું તો હિંમત જ હારી ગયો હતો સાહેબ કે આજે મને એટલી બધી ખુશી છે, આનંદ એટલો બધો છે કે તમે મને આખી જિંદગી બનાવી દીધી. કાંઈ જિંદગી તમારું ઋણ નહીં ચૂકવું. અને ગમે પેશન્ટ છે તો સત્ય કહીશું કે ઈશ્વરે બચાવ્યો, ભગવાન તરીકે તમે મને બચાવ્યો હોય. તો ભગવાનની કૃપા થાય. એથી કરવું પણ જસ તો તમને હે ને સાહેબ, કે મારી લાઈફ કે મારા બૈરા છોકરા ભેગો મને રહેવા દીધો તમે. આ દુનિયાની અંદર હું શું, નકર એ વખતે મને એવું હતું કે હું નહીં રહી શકું અને આ કરી નહીં શકું. નાના નાના છોકરા હે, જેથી કરી ટ્રીટમેન્ટ તમારી મને એવી લાગી. અને તે પછીના મેં આ 20 થી 25 કેસ મેકલા, બધા સક્સેસ જ્યાં. અને જે નહોતો જવાનો મારા જે 50% ઉપર 75% નસ દબાઈ હતી અને હું સક્સેસ જોનો, એનો મને સાહેબ ગર્વ છે. એટલો બધો આનંદ છે કે કોઈ સીમા નહીં. ગમે પેશન્ટ ને હું શાંતિપૂર્વક જવાબ આપીશ કે ના 100% ટ્રીટમેન્ટ તમે કરજો, 100% તમને મટી જશે. એનો મને વિશ્વાસ છે, ગમે પેશન્ટ પર મને વિશ્વાસ છે. પણ સાહેબ જે કે કાળજી લેવી હોય તો. અને તમને તકલીફ કેવી થતી હતી? તકલીફ એટલે સાહેબ હું ઉભો નહોતો રહી શકતો. આયા ત્યારે 2 જણા ગાડીમાં મને લાયા હતા અને 5 મિનિટ હાલું ત્યારે મને પાડોશી એવું કહેતા હતા, વાડીમાં હું કામ કરું છું, ખેડૂત છું પોતે, તો મને કે તું બેસી જા. એ હેમુભાઈ ની મને એમ કહેતા હતા, મારા મિત્ર બધા જ્યાં આયા મારે હારે લઈને આખો પરિવાર 5-5 મિનિટે હું બેસી જતો હતો. અને રહી નહોતો શકતો સાહેબ, બેસી નહોતો શકતો, ઉભો ન રહી શકતો. ઘણી એવી મોટી મોટી તકલીફો થતી હતી, કોઈ સીમા નહીં.
એટલે એટલો બધો હરી ગયો હતો અને હું કે મને નહીં મટે. પણ આ આવ્યા પછી દવા પણ બંધ અને ખાલી નકરું કસરત ઉપર ટ્રીટમેન્ટ ઉપર મટી ગયું કે જે અમે વિચાર્યું નહોતું એ આટલું બધું કેટલું સારું થયું. વાહ ભાઈ વાહ પ્રભુ. એટલો આનંદ મને કે ના બહુ સારું કહેવાય સાહેબ. તમારો મોબાઈલ નંબર આપી શકો? નોબલ આપી શકું 100%. 9574449035. 9574449035 અમારો નંબર છે અને ગમે ત્યારે મને પૂછી શકો. આ માટે ઠેઠ લગીનું શાંતિપૂર્વક પેશન્ટ કોઈ પણ મને ફોન કરશે તો એને જવાબ શાંતિપૂર્વક આપીશ અને ચોક્કસ 100% એક જરાય પણ ખોટું નહીં બોલું. જેથી કરી સાહેબ અગર આવવું છે તો હું હારે આવીશ. તમે નહીં ભર્યું તો મારા ટાઈમ હશે તો હારે આવીશ. અગર ફોન થી કામ લઈશ. બાકી તમને મટી જશે સાહેબની 100%. તમે એક વખત મુલાકાત કરજો, અવશ્ય કરજો 100%. સાહેબને મળજો તમે જો તમારી જિંદગી તમારે બનાવી હોય તો. સરસ. 30 વાય તમે ક્યાંય ઓપરેશનમાં જતા નહીં. વાહ ભાઈ વાહ પ્રભુ વાહ. પ્રભુ તો નમસ્તે સાહેબ. તમે છો પણ પ્રભુ. ના 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 સાહેબ વાહ શું વાત છે. કોઈ સાહેબ અરે પણ લાવ ચાલો. વાહ પ્રભુ વાહ. થેન્ક યુ પ્રભુ. તમારો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ અને સાહેબ. ભગવાન આવીને આવી રીતે તમને એટલે પણ ભગવાન આવીને આવી રીતે તમને હાજર રાખે. ભલે ભલે સાહેબ. આપ ખાસ દાયાભાઈ ક્યાંથી આવો છો? ક્યાંથી? આવું શું લીમડી થી, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો લીમડી. સરસ. અને અત્યારે મારે તમને છેલ્લે એટલું જ પૂછવું છે કે પહેલા તમે કઈ કામ નહોતા કરી શકતા, અત્યારે ખેતીમાં તમે બધું કામ કરી શકો? પેલા હું એક ખાલી લોટો ભરવા ને તોય તે ઉભો થઈને ભરવા જાઉં ને તો રગુ ખેંચાતી હતી. અત્યારે હું 24 કલાક નાકા વાળું છું, 24 કલાક. અને જે દાડિયા જઈને પંપ, જે દવાના 20 કિલોના પંપ આવે એ પીઠ ઉપર લઈને દાડિયું 400 રૂપિયા દાડી આપી એટલે 10 પંપ સાંટે છે. પણ હું અત્યારે 25 સાંટું છું અને હાં સુધીના 35 પંપ મેં સાંટ્યા છે. અને પછી મેં તમને રિઝલ્ટ આપ્યું કે ના મને સારું છે, મને પોતાને આત્માને લાગ્યું સારું છે પછી. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપ જોઈ શકો છો આ દાયાભાઈ આવે છે સુરેન્દ્રનગર થી, લીમડી તાલુકો ને? હા, લીમડી તાલુકો. અને ખાસ એને પણ ઓપરેશન કરવું પડે એવું ફરજિયાત હતું અને આપણે એને વગર ઓપરેશને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર બધા સાહેબો એવું કીધેલું કે નહીં મટે નહીં મટે. અને તમે એક જ એવું કીધું કે મટી જશે. તમે વિશ્વાસ રાખો આ વાત ઉપર, પણ કાળજી લેવાની. પણ થોડુંક ધ્યાન તો રાખવું. હા, જેટલું ધ્યાન રાખો એટલું તો અત્યારે અમારા ફાયદા માટે હે ને સાહેબ. એ બધું કઈ વાંધો નહીં, મટી ગયું ને? ચોક્કસ સાહેબ, અવશ્ય. ભલે ભલે ભલે. નમસ્તે સાહેબ. છોડો. ઓકે. છેલ્લું ઊંડો શ્વાસ લો. છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો. છોડો. છોડો. જય દ્વારિકાધીશ. લૂઝ. રેડી ને પ્રભુ? રેડી. ઓકે.